નદંબ ન પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને, દર્દ દ્રવિત હૃદય સાથે આજે સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. મૂળ મોડાસાના અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા તબીબી વ્યવસાયને શરૂ કરતા પહેલાં જે અભ્યાસ જીવન હોય, જે શીખવાનું હોય એ તબીબી પ્રેક્ટિસ કરતા હર્ષ પંડ્યાએ, ડૉક્ટર હર્ષ પંડ્યાએ 28 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. એના જીવ ગુમાવવા પાછળ કોઈ આકસ્મિક કારણ નથી, કોઈ કુદરતી કારણ નથી. કારણ છે 3 મહિલા અને 1 પુરુષ સિનિયર ડૉક્ટરો જે એમના કરતાં આગળના વર્ષમાં અભ્યાસ કરતા હતા. એમના દ્વારા અપાતો અસહ્ય માનસિક ત્રાસ, અમાનુષી અત્યાચાર, એના કારણે કોકના વહાલ સોયાએ અને આપણા સૌના દીકરા ભાઈ ડૉક્ટર હર્ષ પંડ્યાએ પોતાને જીવ ગુમાવ્યો છે. ફાની દુલિયાને અલવિદા કહી દીધી. કેટલો મતલબ થાક્યો હશે, કંટાળ્યો હશે, કેટલી હદે એનું મન ખતમ થઈ ગયું હશે, કેટલી હદે એનો આત્મા કલુષિત થઈ ગયો હશે. આ જ ઘટના જો કોઈ મહિલા સાથે બની હોત તો આ બધી દુનિયાભરની ટીવી ન્યૂઝ ચેનલો અત્યારે તો કાગા રોડ મચાવતી હોત, ફાંસીની સજાની માગ કરતી હોત. અને થવું જ જોઈએ. પણ જ્યારે એક પુરુષ પોતાનો જીવ ગુમાવે, જ્યારે પુરુષ આ દુનિયા છોડીને ચાલીને જતો રહે, ત્યારે આપણે બધા અસંવેદનશીલ થઈ જઈએ છીએ. મર્દ કો ભી દર્દ હોતા હૈ. અને પુરુષોના અધિકારો માટે જે આ દેશની અંદર ઉદાસીનતા જોવા મળે છે ને, કોઈ સત્ય નથી બોલતું. આખો નાખો સમાજ અને આ ફેક ફેમિનિસ્ટ લોકોના ઝુંડ, મિથ્યા નારીવાદી ફેક ટોક્સિક ફેમિનિસ્ટના ઝુંડ માત્ર એક તરફી વાતો કરે છે. અતુલ સુભાષનો કેસ હોય કે મેરઠનો બ્લુ ડ્રમવાળો કેસ હોય કે રાજા રઘુવંશીનો કેસ હોય અને છેલ્લે પુણેમાં ચેતન અગ્રવાલનો કેસ હોય, આ દેશના લોકોનું પેટનું પાણી નથી હલતું. શું પુરુષો મનુષ્ય નથી? પુરુષોના કારણે સભ્યતાઓ ટકે છે, પુરુષોના કારણે સભ્યતાઓ બને છે, પુરુષોના કારણે સભ્યતાઓ ધ્વસ્ત થાય છે. ગૃહસ્થ આશ્રમમાં અને ભારતની પરંપરાઓમાં પુરુષનું જે યોગદાન છે એને એટલી હદે બ્રેઇન વોશિંગ કરી અને ભારતને તોડવા માટે દિન રાત તત્પર આ તત્વોએ ભેગા થઈને એટલી હદે બ્રેઇન વોશિંગ કર્યું છે આપણી નવી પેઢીનું કે કોઈને પુરુષોનું દર્દ દેખાતું નથી. હર્ષ પંડ્યાનો કેસ હૃદયદ્રવી ઉઠે એવો છે. મહિલા તબીબો, મહિલાને આપણે દયા અને કરુણાનો સાગર ગણીએ, એ મહિલાઓ દ્વારા જે એની સાથે કરવામાં આવ્યું છે ને, જે ગાળો ભાંડવામાં આવી, જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો, એ માણસ એના સિનિયરોને રડી આક્રંદ કરીને કહેતો હતો કે 40 લાખનો બોન્ડ ભરવો પડે, નહીં તો હું અહીંથી જતો રહેવા માગું છું. એ હદે એના મનને કલાકો સુધી ઊભો રાખવાનો, ગાળો ભાંડવાની, મેડમ કહેવાનું, અમે તમારા બોસ છીએ, તમે અમારા ગુલામ છો, તમે અમારા નોકર છો. અને એકમાત્ર ઘટના નથી, આવી અનેક રેગિંગની ઘટનાઓ મેડિકલ કોલેજોમાંથી તો આવે જ છે, અન્ય શૈક્ષણિક સંસ્થાનમાંથી પણ આવે છે. હું રાજ્ય સરકારને અપીલ કરવા માગું છું, કાયદો અને વ્યવસ્થાને અપીલ કરવા માગું છું, ન્યાયતંત્રને અપીલ કરવા માગું છું કે ભાઈ કોઈ પોતાનું જીવ ગુમાવે છે અને આપણી પાસે એવી ધારાઓ નથી, આપણી પાસે એવી વ્યવસ્થાઓ નથી કે આ અમાનુષી અત્યાચાર કરનારા, જઘન્ય અપરાધ ગણું છું આને, જઘન્ય અપરાધની શ્રેણીમાં રેગિંગને નાખવામાં આવે, એ પ્રકારની કલમો લગાવવામાં આવે, એ પ્રકારની સજા આપવામાં આવે તો જ બંધ થશે. માણસ ભળવા જાય, એના પરિવારજનો કરોડો રૂપિયા ખર્ચે અને આ રીતે એનો મૃતદેહ જ્યારે વતનમાં પાછો આવે, કોકના રેગિંગના કારણે. અને મહિલાઓ, મને તો એમ થાય છે કે આમને કઈ રીતે આપણે મહિલાઓ કહી શકીએ જે એક પુરુષને કલાકો સુધી ઊભો રાખે અને ગાળો ભાંડે. એટલે ઘણા બધા ચૂપ રહેશે અને કશું જ નહીં થાય, મને ખબર છે, કેમ કે અહીંયા પીડિત પુરુષ છે. જો પીડિત મહિલા હોત તો કાગળ રોડ મચી હોત. એટલે મહિલાઓ પણ આપણી છે, પુરુષ પણ આપણો છે અને બધું જ મનુષ્ય ચેતનાનો હિસ્સો છે. આ બધા જ આપણી સામાજિક માળખાનો હિસ્સો છે, આપણી સામાજિક વ્યવસ્થાઓનો હિસ્સો છે. એટલે હર્ષ પંડ્યા જોડે થયું એ ચોંકાવનારું છે. આ કેસ બિલકુલ એલારામ છે. અને હજુ પણ રેગિંગને લઈ અને જો કાયદાઓ નહીં બને ને તો અનેક આપણા બાળકો આપણે ખોઈશું, આપણી અનેક દીકરીઓ ખોઈશું, આપણા અનેક દીકરાઓ ખોઈશું. દીકરીઓ જોડે પણ એટલી હદે રેગિંગ થાય છે મહિલા હોસ્ટેલોની અંદર, ગર્લ્સ હોસ્ટેલની અંદર. તો ઘણી બધી દીકરીઓ પણ આ દુનિયાને અલવિદા કહીને જતી રહે છે અને આપણા દીકરાઓ. એટલે આ કેસ કાળજું કંપાવનારો છે, ખૂબ જ
દુઃખ આપનારો કેસ છે કે એક યુવાન કેટલા સપના સાથે ત્યાં ગયો હશે અને એને કેટલી હદે તમે વિચારો એક માણસ ક્યારે આ દુનિયા છોડીને જતો રહે, કેટલી હદે માનસિક, અને સજા શું? આ 4 લોકો જે જવાબદાર છે, 3 મહિલા 1 પુરુષ, એ 4 ને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો, બાત ખતમ. અને જ્યારે કોઈ આપઘાત કરે ત્યારે આત્મહત્યા, ત્યારે એ પ્રકારે એવી કલમો પણ આ લોકો ઉપર નથી લાગતી કે એમને લાંબો જેલવાસ થાય. ઘણા બધા કિસ્સાઓમાં તો થતો જ નથી. એટલે આ લુલા કાયદાઓના કારણે, કાયદાઓમાં સિંડાના કારણે આ પ્રકારના અસામાજિક તત્વો, સાહેબ આ સભ્ય માણસો નથી. અને હું તો વારંવાર કહું છું કે ભાઈ ડિપ્રેશનની જેમ, ડિપ્રેશન કરતાં પણ સૌથી મોટી સમસ્યા ભારતમાં અત્યારે નાર્સિસિઝમ છે. નાર્સિસિઝમ એટલે મિત્રો પોતાની જાતને 30 મારખા સમજવું, હું જ શ્રેષ્ઠ, મારા સિવાય બીજું કોઈ આ દુનિયામાં છે જ નહીં. આ પ્રકારની મનોવૃત્તિ જેન આલ્ફા અને આખા ભારતની અંદર દરેક પેઢીની અંદર વધી રહી છે. અમેરિકાએ તો આને લઈને આપાતકાલ પણ ઘોષિત કરેલો છે. અમેરિકાના તરુણો કિશોરોમાં નાર્સિસિઝમ, પોતાને 30 મારખા સમજવાની ભાવના, આત્મમુગ્ધતાને લઈને ત્યાં તો ખૂબ ઇમરજન્સી પણ ઘોષિત કરવામાં આવી છે. તો આપણે આશા રાખીએ કે ભારતનું તંત્ર પણ સંવેદનશીલ બને અને આના માટે કંઈક ઠોસ કાયદાઓ કાલોઠીને લાવે. નહીં તો આ રીતે અનેક બાળકો આવનારા દિવસોમાં પણ જતા રહેશે. એ હર્ષ પંડ્યાને ખૂબ જ ત્રાસ, અનેક વસ્તુ ઘણી તો અહીંયા બોલી શકું એમ નથી, એ પ્રકારનો એને ત્રાસ આપવામાં આવ્યો છે. અને હજુ ઘણી વિગતો આવનારા દિવસોમાં સામે આવશે. પણ બસ અત્યારે મારે એટલું કહેવું છે કે રેગિંગને લઈને કઠોર કાયદો બનાવો, નહીં તો હજુ અનેક આપણા દીકરા અને દીકરીઓ મોતના ખપ્પરમાં હોમાઈ જશે.